પણ હવે મારે ખાસ એક વાત હું અહીં અડધી કલાકથી જોઈ રહ્યો છું કે આપણે અહીંયા ભેગા સ્નેહ મિલનનો મતલબ શું છે. હું આજ ખુલ્લી વાત કરવા માટે એટલા માગું છું કે હું પહેલાં સર્વપ્રથમ પ્રણામ કરીશ મારા મા અને બાપને જ્યાં બેઠેલા છે, મારા વડીલો એને પ્રણામ કરું છું, મારી બહેનો અને દીકરીઓને પણ પ્રણામ કરું છું, કારણ કે આ સાધુ તરીકે અને દીકરા તરીકે હું વાત કરું છું. અને મારો બાપ જો અહીં કોઈ આવ્યો હોય ને તો તાળીઓથી તો વધારો મારા વાલા, તાળીઓ પણ કસરત છે, બીજું કાંઈ નથી. જેટલી કસરત થાય ને તાળી વગાડવાનો રોગ નહીં થાય, બધા નસવાની ભેગી થાય. એમાં કાંઈ જમવાનું તો આપણે છે, આપણે ગોતવાનું ન હોય. અને આ તો પેલું ઘર છે મારા ભાઈ. સ્નેહ મિલનનો મતલબ શું છે પહેલાં એ જાણવું પડે. સ્નેહ એટલે પ્રેમથી મળવું, એનું નામ સ્નેહ મિલન. સ્નેહ મિલનનો અર્થ નાનો નથી, બહુ મોટો અને બહુ ડીપ છે, અને સમજવું બહુ કઠણ છે. જે કાંઈ કાર્યકર્તાઓ જે કાંઈ છે એ નિસ્વાર્થ ભાવે કાર્ય કરી રહ્યા છે. મને ખ્યાલ છે ડોબરિયા પરિવાર એટલે આજ વિશ્વમાં બીજા નંબરનો પરિવાર છે. એ કહેતા મને આજ આનંદ છે. અને આ અમારા ગુરુદેવની, અમારા અજા બાપાની 7મી પેઢીએ મારું અવરણ છે. એ અજા હતા, હું મારું નામે અજા છે, બગડુમાં મારું પ્રાગટ્ય છે. એટલે કાંઈક કામ બાકી રહી ગયું એટલે સાયકલ પાસે આવી છે એની કૃપાથી. પણ જે ગિરનાર છે એની પરિક્રમાના સ્થાપક જો એ હોય અને એ કુળની અંદર આપણે જન્મ લીધો હોય અને સમય આપણે ભેગા ન થઈ, વિશ્વ 2 નંબરનો પરિવાર આખા વિશ્વની અંદર હોય, તો અહીંયા તો કોંગ્રેસ ને ભાજપ મૂકી અને ઘોર છે મારા ભાઈ ભેગું થવું જોઈએ. આ નીકળી જવું જોઈએ પહેલા, ઊંચો નીચાનો ભેદ મટી જવો જોઈએ. પહેલા એક ઘર છે, કુટુંબ છે, અને 3જા નંબર ઉપર પરિવાર છે. તો ઘર હસવાઈ જાય ને તો કુટુંબ હસવાય, ને કુટુંબ સંભળાય ને તો જ આ પરિવાર હસવાય, નગર પરિવાર હસવાય ને મારા બાપ. એટલે જો ભેગું થવું હોય બરાબર તો એવી રીતે ભેગો થાવો કે ડોબરિયા પરિવારની મિસાલ થઈ છે મારા બાપ. એવી રીતે કરો. આ સામાન્ય કુળ નથી, આ કુળની અંદર દિગ્ગજો પેદા થયા છે, પણ આપણને ખબર નથી, કારણ કે આપણી ડોબરિયાની પ્રકૃતિ તામસ છે. એટલે તામસ પ્રકૃતિ છે ને હમણાં છે ને ભેગું નહીં કરે, નોકર કરે. હા, બાકી આગળ બાંધવાનું જો દરબાર રમે ગમે ને ફાડી નાખે, બોલે પૂરા આખા પૂરા. હે એટલે એમ છે. એટલે કહેવાનો ભાવ શું છે કે મોટું થવાનું નથી, નાનું થઈને સેવા કરવાની છે મારા વાલા, મારા બાપ. હવે તો આ બાજુ આવી ગયા છે એટલે અમને તો ગુરુદેવનું સાનિધ્ય છે અને રસ્તો પરમાત્માએ આપી દીધો ઝીણા તારની અંદર કે મોટા છે ને કુવાડા છે ને કાંઈ ન કરે, ઝીણીઓ છે ને ફાડી નાખે પાણા પથ્થર ને બધું. એટલે આપણે ઝીણું થવાનું છે ને, વાતું બધી ઝીણી છે મારા બાપ. અહીંયા ભેગા નહીં તો ક્યાંય ભેગા નહીં થાય. એક શેડો ગમે ત્યાં જતો હોય છે ને, શેડો ટેકવાનો પિતૃ ઉદીને ક્યાંય પહોંચી શકે છે. ખાલી એક થળમાંથી એક બીજમાંથી આપણા કરતી એવડું મોટું થયું છે. થોડું સન્માન જે થઈ રહ્યું છે એ તો થઈ રહ્યું છે, એ તો કોઈ પ્રશ્ન નથી. હર વખતે કરવું જ જોઈએ. બાળકોને જો સંસ્કાર પ્રાપ્ત થાય કે આપણે અત્યારે કાંઈ હાચવવાની જરૂર નથી, કોઈ ડેરે જવા સમય પ્રમાણે વાત કરું છું.